હેલો વિદ્યાર્થી મિત્રો. હેલો વિદ્યાર્થી મિત્રો, આપણી આ એજ્યુકેશનલ ચેનલ ઇંગ્લિશ વિથ આશિષ શર્મા તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આગળના વિડીયોમાં આપણે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ 1 રીડ 1, જેનું નામ છે કેન યુ ઇન્સ્ટોલ લવ, જેને આપણે સંપૂર્ણ રીતે ભાષાંતર સાથે સમજ્યું. હવે આજના વિડીયોમાં આપણે યુનિટ 1 રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ તેના નિયરેસ્ટ મિનિંગ સમજવા જઈ રહ્યા છીએ. તો બધાએ શાંતિથી ધ્યાન રાખવું. પરીક્ષાલક્ષી છે, ઇમ્પોર્ટન્ટ છે, કામનું છે. તો ચાલો આજનું આ સેશન શરૂ કરીએ, જેમાં નિયરેસ્ટ મિનિંગ. પહેલો નિયરેસ્ટ મિનિંગમાં લઈએ આપણે ઇન્સ્ટોલ. શું છે ઇન્સ્ટોલ? ઇન્સ્ટોલનો અર્થ થાય છે સેટઅપ, પ્લેસ, ફિક્સ અને ઇન્સર્ટ. આટલા 4 અર્થ થાય છે. પરીક્ષામાં તમને સેક્શન એની અંદર પૂછાય છે કે જ્યાં તમારે 4 અર્થ આપેલા હશે, એમાંથી સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો હશે, સાચો અર્થ તમારે શબ્દ જોવાનો છે, એમાંથી તમારે યોગ્ય સાચો વર્ડ શોધવાનો હશે. જેમાં ઇન્સ્ટોલ કદાચ પૂછાઈ ગયું તો તમે શું લખી શકો? તો ઇન્સ્ટોલ એટલે સેટઅપ, સ્થાપવું, પ્રસ્થાપિત કરવું એવો અર્થ થાય છે. અને બીજો પણ મતલબ છે, એનો બીજો પણ શબ્દ છે કે જેનો અર્થ સરખો જ થાય છે, જેને કે આપણે પ્લેસ કહીએ. શું કહીએ છીએ? પ્લેસ. પ્લેસ તમે એને કહી શકો, તમે એને ફિક્સ પણ કહી શકો છો, તમે એને ઇન્સર્ટ પણ કહી શકો છો. બધા જ 4 શબ્દના અર્થ થાય છે ઇન્સ્ટોલ કરવું. ઇન્સ્ટોલ એટલે ફરી એક વખત કહી દઉં, સ્થાપિત કરવું. બરાબર. બીજો શબ્દ છે આપણો કસ્ટમર. કસ્ટમર એટલે શું થશે? તો કસ્ટમર એટલે ગ્રાહક, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? ગ્રાહક કહીએ છીએ. અને એના જેવો શબ્દ, સમાનાર્થી શબ્દ, સિનોમ્સ ઇંગ્લિશમાં કહેવાય છે, જેને એને કહીએ છીએ આપણે બાયર, ખરીદનાર. ખરીદનાર એટલે કોણ થઈ ગયો? ગ્રાહક થઈ ગયો ને. બરાબર. કન્ઝ્યુમર. કન્ઝ્યુમર એટલે પણ ઉપભોક્તા, જેને આપણે ગ્રાહક જ કહી શકીએ છીએ. બરાબર. બીજો શબ્દ છે આપણો પરચેઝર. પરચેઝર એટલે ખરીદ કરનાર. તો ખરીદી કોણ કરે? ગ્રાહક જ ખરીદી કરે. બરાબર. એટલે કસ્ટમરના બીજા 3 શબ્દો છે. જો પરીક્ષામાં 3માંથી કોઈ એક આવે અને કસ્ટમર પૂછાયો હોય તો તમે લખી શકો છો બાયર પણ, કન્ઝ્યુમર અને પરચેઝર. આ 3માંથી કોઈ એક હશે અને બાકીના ખોટા શબ્દો આપેલા હશે તમને. બરાબર. તો તમારે આમાંથી જો કોઈ બાયર આપ્યો હોય તો એ આપી દેવાનો છે સાચો જવાબ. જો કન્ઝ્યુમર આપ્યો હોય તો કન્ઝ્યુમર સાચો જવાબ આપી દેવાનો છે. અને પરચેઝર આપ્યો હોય તો તમારે પરચેઝર લખી દેવાનો છે. બરાબર. તો આ થયો આપણો કસ્ટમર. નીચે બીજો પોઈન્ટ ટેકનિકલ છે. આપણે જ્યારે લેશન ભણ્યા ત્યારે ટેકનિકલ શબ્દ આવ્યો હતો, હે ને? તો ટેકનિકલ શબ્દનો અર્થ શું થાય છે? ટેકનિકલ એટલે સ્પેશિયલાઇઝ્ડ, પ્રેક્ટિકલ, નોન થિયોરિકલ. શું થશે? સ્પેશિયલાઇઝ્ડ. સ્પેશિયલાઇઝ્ડ એટલે ખાસ વ્યક્તિ, જેને એ વિષયનું ભાન હોય, જ્ઞાન હોય, એને સ્પેશિયલાઇઝ કહેવાય, ટેકનિકલ. અને પ્રેક્ટિકલ, બીજો શબ્દ શું થશે? પ્રેક્ટિકલ. પ્રેક્ટિકલ એને પોતે એનો અનુભવ હોય, જ્ઞાન હોય એને. એન્ડ નોન થિયોરિટિકલ. આ 3 શબ્દોના સમાનાર્થી શબ્દો થાય છે ટેકનિકલ. બરાબર સમજ્યા? ટેકનિકલ પૂછાય તો એમાં જો કદાચ આ 3માંથી કોઈ એક આપ્યો હોય તો તમારે આ 3માંથી કોઈ એક આપ્યો હશે એને સાચો સવાલ જવાબ સમજી અને તમારે લખી દેવાનો રહેશે. ચાલો આગળ બીજો
લોકેટેડ. લોકેટેડ શું છે? લોકેટેડ. લોકેટેડ એટલે રહેવું, ત્યાં સ્થાપિત હોવું. તો સિચ્યુએટેડ એનો સમાનાર્થી શબ્દ શું થાય? રહેનાર, સિચ્યુએટેડ. પોઝિશન્ડ સ્થાન, હે ને? પોઝિશન એટલે શું થશે? સ્થાન. તો સિચ્યુએટેડ પૂછાય, પોઝિશન પૂછાય, લોકેટેડ પૂછાય. તો ત્રણે ત્રણ સમાનાર્થી શબ્દો છે અને એકબીજાના સમાન અર્થ ધરાવે છે. એટલે લોકેટેડનો સમાનાર્થી શબ્દ થશે સિચ્યુએટેડ અને પોઝિશન્ડ. સમજ્યા? બરાબર. હવે આગળ જોઈએ. ગર્જ. કયો શબ્દ છે આગળ? ગર્જ. ગર્જનો સમાનાર્થી શબ્દ થાય છે આપણો હેટેડ, ગ્રેવિયન્સ, એનવી. બરાબર. આ ત્રણ આપણા ગર્જના સમાનાર્થી શબ્દો છે. ગર્જ એટલે મેં તમને કહ્યું હતું કે તમે કોઈકને ઘૃણા રાખો છો, તિરસ્કાર કરો છો, હે ને? એ ગર્જનો મતલબ અંગ્રેજીમાં બીજો સમાનાર્થી શબ્દ છે આપણો હેટ્રેડ, ગ્રેવિયન્સ અને એનવી. આ ત્રણ એ ગર્જના સમાન અર્થ ધરાવતા શબ્દો છે. બરાબર. આગળ જોવું. આગળ બીજો શબ્દ છે એસ્ટીમ, હે ને? એસ્ટીમ નો મતલબ થાય રિસ્પેક્ટ, એડમાયર અને વેલ્યુ. રિસ્પેક્ટ એટલે કિંમત કરવી, એડમાયર એટલે પ્રશંસા પણ કરવી થાય છે અને એની કિંમત આંકવી પણ થાય, અને વેલ્યુ એટલે પણ કિંમત. તો એસ્ટીમનો મતલબ થશે તમારે પોતાની કિંમત આંકવી, હે ને? રિસ્પેક્ટ કરવી પોતાની જાતને. એવું આપણે ચેપ્ટરમાં ભણ્યા હતા. તો એસ્ટીમનો મતલબ થશે રિસ્પેક્ટ, એડમાયર અને વેલ્યુ. આ ચારે ચાર પોતપોતાના સમાનાર્થી શબ્દો ગણાય છે. બરાબર. આગળનો શબ્દ છે આપણો રિસેન્ટમેન્ટ. રિસેન્ટમેન્ટ એટલે શું થશે? ડિસલાઇક. રિસેન્ટમેન્ટ એટલે શું થશે? ડિસલાઇક, અણગમો ઉત્પન્ન કરવો. ઇન્ડિગેન્ચિનિયસ. બરાબર. બાઇટરનેસ, કડવાહટ, હે ને? આપણે સંબંધોમાં ઘણી બધી કડવાહટ થતી હોય છે. તો આ રિસેન્ટમેન્ટનો શબ્દનો સમાનાર્થી શબ્દો થાય છે ડિસલાઇક, ઇન્ડિગ્નેશન અને બાઇટરનેસ. આ ત્રણે ત્રણ એ રિસેન્ટમેન્ટના સમાનાર્થી શબ્દો છે. બરાબર. આગળનો શબ્દ કયો છે? તો કે ઇરેઝ. ઇરેઝ એટલે શું કહ્યું હતું મેં તમને? જ્યારે પાઠ આપણે ચાલ્યો ત્યારે ઇરેઝ કહ્યું હતું. તો ઇરેઝ એટલે શું કરવું? તો કે ડિલેટ કરી નાખવું, હે ને? ડિલેટ કરવું, રિમૂવ કરવું, રબ કરવું. આ ત્રણે ત્રણ શબ્દો આપણે સમાનાર્થી શબ્દો છે. કંઈક વસ્તુને કાઢી નાખવી હોય, કોઈ વસ્તુને આપણે ચોપડામાંથી ભૂસી નાખવી હોય, કે આપણે વાપરીએ છીએ ને શબ્દ કે ભાઈ આને રબ કરી નાખ, આને રિમૂવ કરી નાખ, આને દૂર કરી નાખ, આને ડિલીટ કરી નાખ. આવા શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો ઇરેઝ એટલે શું થયું? તો કે ડિલીટ કરવું, રિમૂવ કરવું અને રબ કરવું. બરાબર. ચાલો આગળ. ડિસ્ટર્બ્ડ. ડિસ્ટર્બ્ડનો મતલબ થાય છે કન્ફ્યુઝ, અપસેટ, ડિસ્ટર્બ, ખલેલ પહોંચાડવી. કોઈ કામ ચાલતું હોય ને આપણે એમાં ડિસ્ટર્બ કરીએ તો આપણે કહીએ કે ડિસ્ટર્બ થઈ ગયા, આપણે ડિસ્ટર્બ થઈ ગયા, નથી કહેતા? કન્ફ્યુઝ થઈ ગયા, અપસેટ થઈ ગયા. તો કોઈ કાર્ય ચાલતું હોય ને એમાં આપણને કોઈ ખલેલ પહોંચાય તો આપણે એના માટે કહીએ છીએ કે હું ડિસ્ટર્બ થઈ ગયો, હે ને? ડિસ્ટર્બ થઈ જવું. તો ડિસ્ટર્બનો સમાનાર્થી શબ્દ છે કન્ફ્યુઝ, અપસેટ અને ડિસ્ટર્બ. ચાલો આગળ. બીજો શબ્દ છે મેમરી. મેમરી એટલે શું થશે? કે આપણી યાદ શક્તિ. મેમરી એટલે શું થશે? આપણી યાદ શક્તિ. અને એને આપણે રિકોલ પણ કહીએ છીએ. રિકોલ એટલે જે કોઈક વસ્તુ આપણે સંગ્રહિત થયેલી હોય પાછી એને યાદ કરીએ એટલે રિકોલ કહેવાય ને. તો રિકોલ કેવું, રિમાઇન્ડર કેવું અને રિમેમ્બરન્સ પણ થાય છે. બરાબર. મેમરી એટલે યાદશક્તિ, જેને આપણે રિકોલ પણ કહીએ છીએ, રિમાઇન્ડર પણ કહીએ છીએ અને રિમેમ્બરન્સ પણ કહીએ છીએ. બરાબર. સમજાતું હશે તમને બધાને? બરાબર. આગળ જુઓ. બીજો શબ્દ છે ઇવેન્ચ્યુઅલી. ઇવેન્ચ્યુઅલી એટલે સમયે સમયે. મેં તમને જ્યારે પાઠ ચાલતા ત્યારે કહેતો હતો કે ઇવેન્ચ્યુઅલી શું થતું છે. તો ઇવેન્ચ્યુઅલી એટલે સમયે સમયે. તો ઇન ટાઈમ, સમયે, ફાઇનલી, અલ્ટિમેટલી, આ બધા જ
ઇવેન્ચ્યુઅલીના સમાન શબ્દો છે. બરાબર. આગળ ઓવરરાઇટ. ઓવરરાઇટ એટલે શું? તો રીરાઇટ, ફરી લખવું, રિપ્લેસ, બદલી નાખવું જગ્યા. ઓવરટાઈપ, એની ઉપર ઘૂંટાણ કરવું, એની ઉપર જ મૂકવું કોઈક વસ્તુ, ઓવરટાઈપ કરવું. બરાબર. તો ઓવરરાઇટનો મતલબ થશે રીરાઇટ, ફરીથી લખવું, રિપ્લેસ, બદલવું શબ્દને, અને ઓવરટાઈપ પણ થતો હશે. બરાબર. આગળનો શબ્દ છે મોડ્યુલ. મોડ્યુલ એટલે શું થશે? તો મોડ્યુલ એટલે સેક્શન. મોડ્યુલ એટલે શું થશે? સેક્શન, વિભાગ. મોડ્યુલ એટલે વિભાગ, સેક્શન એટલે પણ વિભાગ, કોમ્પોનેન્ટ એટલે પણ વિભાગ, ઘટક, અને ઇલેમેન્ટ એટલે પણ વિભાગ અથવા તો ઘટક થતા હોય છે. બરાબર. તો મોડ્યુલના 3 શબ્દો છે, સેક્શન, કોમ્પોનેન્ટ અને ઇલેમેન્ટ. બરાબર. આ 3 શબ્દો એના સમાન શબ્દો છે, એના સિનોનિમ્સ છે. આગળનો શબ્દ છે પ્રિવેન્ટ. પ્રિવેન્ટ એટલે રોકવું. પ્રિવેન્ટનો મતલબ શું થાય? રોકવું. તો એનો સમાનાર્થી શબ્દ છે સ્ટોપ, એવર્ટ અને વાર્ડ ઓફ. આ પ્રિવેન્ટના સમાન શબ્દો છે. બરાબર. કયા કયા છે? ફરી એક વખત, પ્રિવેન્ટ એટલે કે સ્ટોપ, એવર્ટ અને વોર્ડ ઓફ. આ પ્રિવેન્ટના નિયરેસ્ટ મિનિંગ છે. ચલો આગળ. ફરગિવનેસ. ફરગિવનેસ એટલે પાર્ડન, એબ્સોલ્યુશન એન્ડ મેર્સી. આ ફરગિવનેસના 3 નિયરેસ્ટ મિનિંગ થાય છે. ફરગિવનેસ એટલે માફ કરવું, પાર્ડન એટલે પણ માફ કરવું, એબ્સોલ્યુશન છૂટ રાખવું, એમને માફ કરી દે, છૂટ આપી દે, અને મેર્સી એટલે દયા. આ ત્રણેય ફરગિવનેસના સમાન અર્થ ધરાવતા શબ્દો છે. પ્રિવેન્ટ. પ્રિવેન્ટ એટલે સ્ટોપ, એવર્ટ, વાર્ડ ઓફ, રોકી દેવું, ઊભું કરી દેવું, બંધ કરી દેવું. તો પ્રિવેન્ટના 3 સમાનાર્થી શબ્દો છે, નિયરેસ્ટ મિનિંગ છે સ્ટોપ, એવર્ટ અને વાર્ડ ઓફ. બરાબર. આગળ ફરગિવનેસ. ફરગિવનેસનો નિયરેસ્ટ મિનિંગ છે પાર્ડન, માફી આપવી, એબ્સોલ્યુશન અને મેર્સી. આ ફરગિવનેસના નિયરેસ્ટ મિનિંગ છે. ફરગિવનેસ એટલે શું થયું? મેં તમને કહ્યું કે ફરગિવ એટલે માફ કરવું. બરાબર. તો પાર્ડન એટલે પણ માફ કરવું, એબ્સોલ્યુશન એટલે પણ માફ કરવું, અને મેર્સી એટલે દયા. આ ત્રણેય એના નજીકના અર્થ છે. આગળ એરર. એરર એટલે મિસ્ટેક. એરરનો મતલબ શું થશે? એરર એટલે મિસ્ટેક, ભૂલ, ફોલ્સી અને મિસકન્સેપ્શન્સ. આ 4 શબ્દો એકબીજાના નજીકના શબ્દો છે. એટલે એરરનો નિયરેસ્ટ મિનિંગ થશે મિસ્ટેક, ફોલ્સી, મિસકન્સેપ્શન્સ. બરાબર. આ થયા આપણા એરરના. આગળ જુઓ ઇન્ટરનલ. ઇન્ટરનલ. ઇન્ટરનલ એટલે આંતરિક. ઇન્ટરનલ એટલે શું થાય? આંતરિક. તો આંતરિક એટલે ઇનર, અંદરનું, ઇન્ટેરિયર અંદરનું, ઇનસાઇડ એટલે પણ અંદર. આપણે નથી કહેતા ઇન્ટેરિયર ડિઝાઇન કરાવવાની છે, અંદરનું કરાવવાનું છે, ઇનસાઇડ છે, ઇનર. તો આ ઇન્ટરનલના નિયરેસ્ટ શબ્દો છે. બરાબર. ઇન્ટરનલના ઇનર, ઇન્ટેરિયર અને ઇનસાઇડ. નીચે એક્સટર્નલ. પેલું ઇન્ટરનલ હતું, હવે આ એક્સટર્નલ છે. ઇન્ટરનલ હતું એટલે ઇનસાઇડ, તો એક્સટર્નલ એટલે બહારનું, તો આઉટર, આઉટસાઇડ, વિઝિબલ, જેને આપણે જોઈ શકીએ છીએ એવું. એક્સટર્નલ એટલે વિઝિબલ પણ કહી શકાય. એનો નિયરેસ્ટ મિનિંગ થશે વિઝિબલ, જેને દેખી શકીએ છીએ એવું. એક્સટર્નલ એટલે બહારનું, જેને દેખી શકીએ છીએ એવું. આઉટર અને આઉટસાઇડ. આ એક્સટર્નલના નિયરેસ્ટ વર્ડ્સ છે. આગળ કોમ્પોનેન્ટ્સ.
કોમ્પોનન્ટ્સ એટલે પાર્ટ, ભાગ, પીસ, ટુકડા, સેક્શન, વિભાગ, ઇન્ગ્રેડિયન્ટ્સ. આપણે નથી કહેતા ઇન્ગ્રેડિયન્ટ્સ કોઈ વસ્તુ બનાવી તો કયા ઇન્ગ્રેડિયન્ટ્સ વપરાય છે એમાં, તો એમાં કયા કયા ઘટકો છે, કયા કોમ્પોનન્ટ્સ આપણે વાપર્યા છે, કઈ વસ્તુઓ છે, વિભાગ કયો છે. એટલે કોમ્પોનન્ટ્સના નિયરેસ્ટ મિનિંગ થાય છે પાર્ટ, પીસ, સેક્શન અને ઇન્ગ્રેડિયન્ટ્સ. બરાબર. આગળ જુઓ, બીજો શબ્દ છે આપણો આગળનો શબ્દ છે સેટઅપ. સેટઅપ એટલે કન્સ્ટ્રક્ટ કરવું, બાંધવું, નવું બનાવવું, બિલ્ડ કરવું, રેઇઝ કરવું, ઉત્પન્ન કરવું, હે ને. તો આપણો સેટઅપ જે શબ્દ છે એના નિયરેસ્ટ વર્ડ્સ હશે કન્સ્ટ્રક્ટ કરવું, બિલ્ડ કરવું અને રેઇઝ. આ સેટઅપના નજીકના શબ્દો છે. બરાબર. આગળનો શબ્દ જુઓ. આગળનો શબ્દ છે આપણો કોમ્પ્લિકેટેડ. કોમ્પ્લિકેટેડ એટલે શું થશે? તો કોમ્પ્લેક્સ. આપણે આ શબ્દ આગળ ભણીશું, આગળ એક ચેપ્ટર આવશે એમાં આવશે આ શબ્દનો ઉપયોગ. કોમ્પ્લિકેટેડ એટલે અઘરું, જેને આપણે આસાનીથી સમજી શકતા નથી તેવું કોમ્પ્લિકેટેડ. તો એનો નિયરેસ્ટ શબ્દ હશે કોમ્પ્લેક્સ. કેવું? જટિલ. કોમ્પ્લેક્સ એટલે શું થશે? જટિલ, ઇન્ટ્રિકેટ અને ઇન્વોલ્વડ. બરાબર. આ કોમ્પ્લિકેટેડના નજીકના શબ્દો છે. આગળનો શબ્દ છે ડાયરેક્ટરી. ડાયરેક્ટરી એટલે શું? તો અનુક્રમણિકા આપણે જેને કહી શકીએ છીએ કે જ્યાં તમામ વસ્તુઓને આપણે એક જગ્યાએ સંગ્રહિત કરીએ છીએ સારી રીતે જાણવા માટે. તો ડાયરેક્ટરીનો મતલબ થાય છે ઇન્ડેક્સ, એક લિસ્ટ, કેટલોગ અને રજિસ્ટર. તો ડાયરેક્ટરીના આટલા 4 નજીકના શબ્દો છે: ઇન્ડેક્સ, લિસ્ટ, કેટલોગ અને રજિસ્ટર. બરાબર. આગળનો શબ્દ એક્સેપ્ટન્સ. એક્સેપ્ટ ઉપરથી એક્સેપ્ટન્સ. એક્સેપ્ટ કરવું એટલે શું કરીએ આપણે? સ્વીકારવું કરીએ. સ્વીકારીએ એવું જ કહીએ છીએ. બરાબર. તો એના જેવો સેમ નિયરેસ્ટ શબ્દ શું હશે? તો કે રિસીવ કરવું, ઓબ્ટેન કરવું અને રિસિપ્ટ. આ આપણા નજીકના શબ્દો છે એક્સેપ્ટન્સના. બરાબર. આગળનો શબ્દ જુઓ, કોન્ફ્લિક્ટ. કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ આમ તો કહેવાય. બરાબર. તો કોન્ફ્લિક્ટ ક્યારે ઊભો થાય? તો કે આપણે જ્યારે એકબીજાને સમજી શકતા ના હોય ત્યારે કોન્ફ્લિક્ટ ઊભા થાય. તો ડિસ્પ્યુટ એના માટે નજીકનો શબ્દ કયો છે? ડિસ્પ્યુટ. કોરલ ઝઘડો, ડિસએગ્રીમેન્ટ એગ્રીમેન્ટ થતાં આપણે એકબીજા સાથે તેના માટે કહીએ આપણે ડિસએગ્રીમેન્ટ, હે ને. તો કોન્ફ્લિક્ટના નજીકના શબ્દો થાય છે ડિસ્પ્યુટ, કોરલ અને ડિસએગ્રીમેન્ટ. બરાબર. તો આ એના શબ્દો હતા. આગળનો શબ્દ છે પેચિંગ. પેચિંગ એટલે પેચિંગનો મતલબ શું થશે કે મેન્ડ, રિપેર અને સ્ટીચ. પેચ કરવું એટલે સુધારવું. પેચિંગ કરવું એટલે શું થઈ ગયું? સુધારવું. તો એનો નજીકનો શબ્દ છે મેન્ડ અને એનો બીજો શબ્દ છે રિપેર. તમને તો રિપેર તો ખબર જ છે. અને સ્ટીચ સાંધવું. આપણે સ્ટીચીસ કરીએ છીએ એવું કહીએ છીએ ને, તો એ સ્ટીચ. બરાબર. તો પેચિંગના નજીકના શબ્દો છે મેન્ડ, રિપેર અને સ્ટીચ. બરાબર. આગળનો શબ્દ ફોલ્ટી. ફોલ્ટી જ્યાં કંઈક ઉણપ રહી ગઈ હોય એવું. તો ફોલ્ટી એટલે ઉણપવાળું. તો એનો નજીકનો શબ્દ કયો છે? તો કે બ્રોકન, તૂટેલું. ડેમેજ, ખરાબ થયેલું. ડિફેક્ટિવ એટલે પણ કંઈક ત્રુટિ એમાં જોવા મળે, ખામી જોવા મળે એ શબ્દ. તો ફોલ્ટીના નજીકના શબ્દો છે બ્રોકન, ડેમેજ અને ડિફેક્ટિવ. બરાબર. આગળનો શબ્દ જો. આગળ છે સેલ્ફ ક્રિટિક. સેલ્ફ ક્રિટિક એટલે સેલ્ફ ડાઉટ. પોતાની ઉપર જ પોતાને વિશ્વાસ ના હોય એને સેલ્ફ ક્રિટિક કહેવાય. તો
તો સેલ્ફ ડાઉટ, ડિફિડન્ટ અને ઈગોલેસ આ સેલ્ફ ક્રિટિકના નજીકના શબ્દો છે. અને છેલ્લો અને અંતિમ ફ્રીવેર. શું છે? ફ્રીવેર. ફ્રીવેર એટલે ઓપન સોર્સ પબ્લિક ડોમિનિયન, કે જેમાં કોઈ એક વ્યક્તિનું હોતું નથી, દરેક વ્યક્તિ એમાં સામેલ હોય છે, સહકારી હોય છે, બધા માટે હોય છે. એને આપણે કહીએ છીએ ફ્રીવેર, ઓપન સોર્સ કહીએ છીએ, પબ્લિક ડોમેન કહીએ છીએ. બરાબર? તો આ હતા આપણા આજના કેન યુ ઇન્સ્ટોલ લવના નિયરેસ્ટ મિનિંગ, નિયરેસ્ટ શબ્દો, જેને આપણે બનવાનો કોશિશ કરી. બરાબર? હવે આગળના વિડીયોમાં આપણે આ જ યુનિટ કેન યુ ઇન્સ્ટોલ લવ એના ક્વેશ્ચન આન્સર જોવાના છીએ. બરાબર? જો તમને આ વિડીયો ગમ્યો હોય, મારી આ ચેનલ ગમી હોય, મારી સાથે બનવાની તમને મજા આવતી હોય, તો તમારે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. બરાબર? ટીન કરી નાખવાનું છે, લાઈક કરી દેવાનું છે, અને તમારા મિત્રો સુધી એને શેર પણ કરવાની છે. તમારા આવનાર દરેક વિડીયો તમને મળી જશે અને તમે તમારા મિત્રોને અને તમે પણ સારી રીતે ભણી શકશો અને 12થમાં સારું એવું સ્કોરિંગ પણ તમે કરી શકશો. બરાબર? તો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.